જો દોસ્તો પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય કોઈ એક વિષયને તમે ઉપાડો તો એના સિલેબસને લેવાનું, એના સિલેબસને માઇક્રો એનાલિસિસ સાથે આપણે જોવાનું કે એ સિલેબસમાં કયા મુદ્દા આપ્યા છે અને કઈ જગ્યા પર આપ્યા છે. ઉદાહરણ તરીકે જિયોગ્રાફી છે તો 5 મુદ્દામાં વિભાજિત છે અને આ 5 મુદ્દાઓમાં જે પહેલો મુદ્દો છે એને હું તમને સમજાવું ક્યાંથી કરવો, કઈ રીતના કરવો. એના માટે પહેલાં મારી બાજુમાં આવતા રહ્યો, આ સાઈડ આવતા રહ્યો, ઓરા આવતા રહ્યો. જેમ કે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં ભૂગોળ છે એ ભૂગોળ 5 મુદ્દાઓમાં છે. પહેલો ટોપિક છે સામાન્ય ભૂગોળ, ત્યારબાદ છે ભૌતિક ભૂગોળ, ત્યારબાદ છે સામાજિક ભૂગોળ, ત્યારબાદ છે આર્થિક ભૂગોળ અને વર્તમાન પ્રવાહના સંદર્ભમાં ભૂગોળ. આ બેને આપણે સાઈડમાં મૂકી દઈએ. અત્યારે આપણે પહેલાં સામાન્ય ભૂગોળની વાત કરીએ. એમાં પહેલો ટોપિક છે સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી. જો કદાચ તમે ગોતો છો ક્યાં છે તો સ્ટાન્ડર્ડ 11 જીસીઆરટી ચેપ્ટર નંબર 2માં તમને જોવા મળશે. આમાં બ્રહ્માંડ, ગેલેક્સી, તારામંડળો, ગ્રહો, ઉપગ્રહો, પૃથ્વીની ઉત્પત્તિ અહીંયા સુધીની બાબતોને આપણે જોવાની હોય છે. ત્યારબાદ છે પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવના. આમાં પૃથ્વીનો પરિક્રમણ, પરિભ્રમણ સમય, લાંબો દિવસ, ટૂંકો દિવસ, સરખા દિવસો ક્યારે આવે, અપસોરની ઘટના, ઉપસોરની ઘટના કેને કહેવાય, અક્ષાંશ અને રેખાંશ. આ બધા જ મુદ્દાઓ આપણે આ બીજા નંબરના ટોપિકના ભાગરૂપે જોઈએ. રાઈટ, પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવના. ત્યારબાદ પૃથ્વીની આંતરિક સંરચના છે તો પૃથ્વી અંદરથી કેવી છે, બરાબર, તો એને જાણવા માટેના અલગ અલગ સ્ત્રોતો હોય, જેમાં પ્રત્યક્ષ સ્ત્રોત હોય, પરોક્ષ સ્ત્રોત હોય. રાઈટ, એની ત્રિજ્યા કેટલી છે, એનો વ્યાસ કેટલો છે, સિયાલ કેને કહેવાય, સીમા કેને કહેવાય, નિફે કેને કહેવાય, ક્રસ્ટ, મેન્ટલ અને કોર જે 3 મુખ્ય ભાગમાં વિભાજિત છે એ કયા કયા ભાગ છે, અને સાથે સાથે આની વચ્ચે રહેલી અસંગતતાઓ એટલે કે ડિસકન્ટિન્યુટી કઈ છે એ આપણે જોવાની હોય. અને ત્યાંથી આગળ જઈએ આપણે દોસ્તો ચોથા નંબરના મુદ્દામાં જઈએ તો મુખ્ય ભૂમિ સ્વરૂપો, તેની લાક્ષણિકતા. સ્ટાન્ડર્ડ 11ના ચેપ્ટર નંબર 5માં છે 3 સુધીના હોય પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક પ્રકારના ભૂમિ સ્વરૂપો, જેમાં ખંડ, મહાસાગરો, પર્વતો, ઉચ્ચ પ્રદેશ, મેદાનો, ધોધ, ડેલ્ટા, મતલબ તૃતીયક શ્રેણીના ભૂમિ સ્વરૂપોમાં નદી દ્વારા, હિમ દ્વારા, પવન દ્વારા, બરાબર, સમુદ્રના મોજા દ્વારા નિર્માણ પામતા ભૂમિ સ્વરૂપોનો સમાવેશ થાય. ત્યાંથી આગળ જઈએ તો વાતાવરણની સંરચના અને સંગઠન. સ્ટાન્ડર્ડ 11નું ચેપ્ટર નંબર 8, એમાં વાતાવરણનું બંધારણ અને સ્તર રચના આપેલી છે સરસ રીતના. અને એની પછીનો જે મુદ્દો છે આબોહવાના તત્વ અને પરિબળ. તો આબોહવાના તત્વ છે, પરિબળ છે, વાદળ, ભેજ, તાપમાન, વરસાદ, દબાણ. રાઈટ, આ સ્ટાન્ડર્ડ 11ના ચેપ્ટર નંબર 8થી ચાલુ કરી અને ચેપ્ટર નંબર 9, ચેપ્ટર નંબર 10 અને ચેપ્ટર નંબર 11ને આપણે કરવા પડે. છેલ્લો મુદ્દો જે આપવામાં આવેલો છે મહાસાગરો. તેની ભૌતિક, રાસાયણિક, જૈવિક જે લાક્ષણિકતાઓ છે તે અને જલીય આપત્તિઓ, દરિયા અને ખંડીય સંસાધનો. આમાં આપણે શું જોવાનું, 5 મહાસાગરો છે, એનું સ્થાન શું છે, એના ક્રમ શું છે, બરાબર, સામુદ્રિક તળ, ખંડીય છાંટલીન, ગહન સામુદ્રિક મેદાનો, ગુયોટ ને આ શું છે તે. જલીય આપત્તિઓ હોય, જલજન્ય, ભૂજન્ય અને અંતરિક્ષના જે નિક્ષેપો છે આ નિક્ષેપોની વાત કરી હોય. તો આવી રીતના આપણો આ પહેલો મુદ્દો તૈયાર થાય. પણ તમારે એકદમ ડિટેલમાં સરસ રીતના તૈયારી કરવી છે તો પછી તમારા માટે એક પીએસઆઈની અને કોન્સ્ટેબલ બંનેની એક મિશ્ર કહી શકીએ એવી સોરિયમ નામની બેચ છે દોસ્તો. ડેમો લેક્ચર્સ ચાલુ છે 4999માં વેબ સંકુલ ઓફિશિયલ નામની આપણી યુટ્યુબ ચેનલ પર મળશે. આ ઓફર 5મી ઓગસ્ટ સુધી છે. ખાલી તમે કોન્સ્ટેબલની તૈયારી કરવા માગો છો તો એની પણ પાયાથી એડવાન્સ સુધીની જે બેચ છે એ બેચ દોસ્તો લાઈવ છે. અત્યારે ડેમો લેક્ચર ચાલુ છે. 2999 રૂપિયામાં આને તમે પરચેસ કરી શકો છો.